સાવલી પંથકમાં પ્રદૂષિત પાણીથી ખેડૂતોમાં રોષ આંદોલનની ચીમકી। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં જરોદ રોડ પર આવેલી ખાનગી કંપનીઓના પ્રદૂષણને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગરધિયા, વડદલા અને વેમાર ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીઓ દ્વારા છોડવામાં આવતા પ્રદૂષિત પાણી અને હવાના કારણે ખેતી તેમજ પશુધન પર ગંભીર અસર પડી રહી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ રાજ ઇન્ડસ્ટ્રીથી લઈને મીના સર્કિટ વિસ્તાર સુધીની કેટલીક કંપનીઓ વરસાદી ગટરો મારફતે કેમિકલયુક્ત પાણી રોડ સાઇડની નાળીઓમાં છોડે છે, જે બાદમાં કેનાલ અને સિંચાઈના તળાવોમાં ભળી જાય છે અને આ ઝેરી પાણી વડદલા સિંચાઈ તળાવ અને મેઇન કેનાલમાં પહોંચતા ખેતીના પાકને મોટું નુકસાન થઈ રહ્યું હોવાનું ખેડૂતોનું કહેવું છે। સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે કેમિકલવાળા ગંદા પાણીના કારણે મૂંગા પશુ પક્ષીઓના જીવ પણ જોખમમાં મુકાયા છે। વડદલા, ગરધિયા અને વેમાર સહિતના ગામોના ખેડૂતો આ સમસ્યાથી સીધી અસર અનુભવી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે અનેક વખત કંપનીઓ તેમજ સંબંધિત તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। ખેડૂતો દ્વારા વિડીયો સહિતના પુરાવા રજૂ કરી પ્રદૂષિત પાણીનો નિકાલ તાત્કાલિક બંધ કરવાની માંગ પણ કરવામાં આવી છે। વડદલાના ખેડૂત આર.સી. પટેલ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવાનું બંધ નહીં કરવામાં આવે અને તંત્ર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ગામમાંથી આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। તેમજ ચેતવણી આપી હતી કે કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિ માટે કંપનીઓ અને વહીવટીતંત્ર જવાબદાર રહેશે। હાલ સમગ્ર મામલે ખેડૂતો ન્યાય અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, જ્યારે પ્રદૂષણના આક્ષેપોને લઈને સંબંધિત તંત્રની કાર્યવાહી પર સૌની નજર છે। વડદલા ગ્રામજનોના પ્રતિનિધિ તરીકે હું કહું છું કે વડદલા અને હરિપુરા અને જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના રોડની ધારે પીડબ્લ્યુડી એ વરસાદી કાંસ કરેલો છે। આ કાંસની અંદર જે કેમિકલ ફેક્ટરીઓ છે, મીના સર્કિટ છે, રાજ ઇન્ડસ્ટ્રીઝ છે, કે બીજી બધી કોન્ટેક્ટ છે અને પાછળ રેસિડેન્સ એરિયા બનાવેલા છે બહુ મોટા પાયા ઉપર। એ રેસિડેન્સ એરિયાવાળા પણ અહીં પાણી કાઢે છે અને એ પાણીને કારણે અમારા જે વડોદરા નહેર છે મેઇન કેનાલ, એ મેઇન કેનાલમાં પડે છે અને એ મેઇન કેનાલમાં પડવાને કારણે અમારા ખેતરોમાં પાણી જાય છે અને એ ખેતરોમાં પાણી જવાને કારણે અમારી જમીનનો બગાડ થાય છે અને અમારો પાક ટોટલી છેલ્લા 3 વર્ષથી ફેલ જાય છે। અમે 24ની સાલમાં 16/3/24ના રોજ અમે તલાટી કમ મંત્રી વડદલાને આ બાબતમાં બધા ખેડૂતોની સહી સાથે અરજી આપેલી હતી। તાજેતરમાં અમે ટીડીઓશ્રીને બી અરજી આપેલી છે અને 3/6 અને કાર્યપાલક ઇજનેર ઇરિગેશન સિંચાઈ વિભાગ એને પણ અમે જાણ કરેલી છે। આમ છતાંય અમારી કોઈ વાતને સાંભળવામાં આવતું નથી અને અમારે પાકને ભયંકર નુકસાન થાય છે। જો અમારી વાતને વાંચવા નહીં આવે અને આ પાણી બંધ કરવામાં નહીં આવે તો અમે અહિંસા માર્ગે સત્યાગ્રહ કરીશું અને એને માટે જે કંઈ થશે એ માટે આ કેમિકલ ફેક્ટરીઓ અને સરકારશ્રી જવાબદાર રહેશે। મારું નામ રામભાઈ છોટાભાઈ પટેલ, આર.સી. પટેલ। મારું નામ ઉપેન્દ્રસિંહ ગોહિલ છે, ગામ વડદલા। અહીંયા અમારી કેનાલમાં બહુ પ્રદૂષિત પાણી આવે છે, બહુ જ ગંદુ, જે રાજ ઇન્ડસ્ટ્રીયલથી લઈને મીના સર્કિટ સુધી બધી જ કંપનીઓનું પાણી આવે છે, બરાબર છે। અને અહીંયા બહુ જ ગંદુ પાણી છે, બહુ જ ગંદુ, જેનાથી કેમિકલવાળું પાણી છે, જેનાથી અમને બહુ જ નુકસાન થાય છે। તો અમે મહેરબાની કરીને જો કે બધાને વિનંતી અમે કરેલ છે કે મહેરબાની કરીને આવું કાર્ય ના કરશો, આવું દૂષિત પાણી અમારી કેનાલમાં ના નાખશો, છતાં કોઈ એક્શન લીધી જ નથી। અમે બધે જ વાત કરેલી છે, બરાબર છે। તો હવે શાંતિથી અમે બધાને આ વિડીયો મારફતે કહેવા માગીએ છીએ કે આ પાણી બંધ કરે, બાકી અમે જો ઉગ્ર આંદોલન કરીશું તો બધા ઇન્ડસ્ટ્રીઝવાળાને ભારે પડી જશે, બરાબર છે। બસ મારું કહેવું વાત છે કે મહેરબાની કરીને પછી ટુકડે ના। અમારું ગામ વડદલા ગામ છે। અમારા વડદલા ગામની ઇરિગેશન સિંચાઈ તળાવ આવેલું છે, એની કેનાલ નીકળેલી છે। તેમાં ગરધિયા, વડદલા અને વેમાં 3 ગામને પાણી મળે છે એ કેનાલમાંથી અને એ કેનાલમાં રાજ ઇન્ડસ્ટ્રીઝથી માંડીને મીના સર્કિટ સુધીના તમામ કંપનીઓના પાણી રોડના ગટર મારફતે સિંચાઈ તળાવમાં નાખવામાં આવે છે અને એ પાણીથી અમારે ખેડૂતને પાકમાં નુકસાન થાય છે, વત્તા પક્ષીઓ જાનવરોને પણ જાનહાનિ થાય છે। આપણું નામ? મારું નામ સોલંકી પદમસિંહ ઈશ્વરભાઈ।